પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું. અહીં કેટલાક ચિત્રો આપેલા છે. તે જોઈને કહો કે કયું ચિત્ર લાંબુ અને કયું ચિત્ર ટૂંકું છે. તમે જોઈને આશરે કહી શકશો કે તે લાંબુ છે કે ટૂંકું. શું તમે કહી શકો કઈ વસ્તુ કોનાથી કેટલી લાંબી કે ટૂંકી છે? ના, ખરું ને? માપ વગર કઈ વસ્તુ કોનાથી કેટલી લાંબી છે કે ટૂંકી તે કહી શકાય નહીં. તેથી માપ માપવા માટે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીશું. આપેલ ચિત્રમાં ઘણા બિંદુઓ આપેલા છે. કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે માપપટ્ટીથી શોધી શકીએ. તે પરથી આપણે શોધી શકીએ કે કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે અને કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે. ચાલો અહીં આપેલા બિંદુઓ વચ્ચેના અંતર માપીએ અને આપેલા કેટલાક પ્રશ્નોના ઉકેલ મેળવીએ. ઉદાહરણ: કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે? ઉકેલ: ડી અને ઓ બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે. ઉદાહરણ: કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે? ઉકેલ: ડી અને એચ બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે. મહાવરો: હવે આપણે અહીં લાંબી રેખાને નાની કેવી રીતે કરવી એ જાણીશું. અકબર એક જાણીતો રાજા હતો. તેના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ પણ હતો. એક વખતની વાત છે. રાજા અકબરે બિરબલને એક કઠિન પ્રશ્ન પૂછ્યો. રાજા અકબરે ભોંય તળિયે એક રેખા દોરી અને કહ્યું, બિરબલ, અહીં દોરેલી રેખાને તું ભૂસ્યા વગર નાની કરી આપ. બિરબલ ચતુર હતો. બિરબલે અકબરની રેખાની નીચે બીજી લાંબી રેખા દોરી દીધી, જેનાથી અકબરની રેખા બિરબલની રેખા કરતાં નાની થઈ ગઈ. મહાવરો: સમજ: બમણું એટલે બે ગણું. બમણું શોધવા માટે જે પણ સંખ્યા હોય તેને 2 વડે ગુણવાથી તે સંખ્યાનું બમણું આપણને મળે છે. તેવી જ રીતે આપેલ સંખ્યાનું 3 ગણું શોધવા માટે તે સંખ્યાને 3 વડે ગુણતા આપણને તે સંખ્યાનું 3 ગણું મળે છે. હવે કોઈ પણ સંખ્યાનો અડધો ભાગ શોધવો હોય તો તે સંખ્યાને 2 વડે ભાગીશું. કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો તફાવત શોધવા આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરતા તે બે સંખ્યા વચ્ચેનો તફાવત મેળવી શકાય. જલ્પાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી. એમાં એકની ઊંચાઈ 272 સેમી હતી, જે જલ્પાની ઊંચાઈ કરતાં બમણી હતી. તો જલ્પાની ઊંચાઈ શોધો. સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈ 272 સેમી, જે જલ્પાની ઊંચાઈ કરતાં બમણી હતી. બમણું શોધવા માટે 2 વડે ગુણવું પડે, પરંતુ અહીં જલ્પાની ઊંચાઈ આપેલ નથી. સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈ આપેલ છે, જે જલ્પાની ઊંચાઈથી બમણી છે. તેથી જલ્પાની ઊંચાઈ શોધવા માટે આપણે સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈને અડધી કરતા જવાબ 136 સેમી મળે, જે જલ્પાની ઊંચાઈ થાય. હવે તમે જલ્પાની ઊંચાઈને બમણી કરતા આપણને વિશ્વની સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈ મળે, એટલે કે 272 સેમી મળે. અરે, આ તો જલ્પાની ઊંચાઈ કરતાં બરાબર બમણી છે, ખરું ને?
મહાવરો. તમે બધાએ શાળાના રમતોત્સવમાં ભાગ તો લીધો જ હશે, ખરું ને? દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ વગેરે. દોડ અલગ પ્રકારની હોય છે. 100 મીટર, 200 મીટર, 1000 મીટર. રમતોત્સવમાં છોકરીઓ માટે 100 મીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. અરુંધતી, રેહાના, કવિતા અને ઉમા આ દોડમાં ભાગ લે છે. અરુંધતી સૌથી આગળ છે. તે અંતિમ રેખાની નજીક છે. અરુંધતી અંતિમ રેખાથી 6 મીટર દૂર છે. તેની પાછળ રેહાના છે. રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે. અહીં આપેલું ચિત્ર જુઓ અને તે પરથી પ્રશ્નોના ઉકેલ મેળવીશું. 1. અરુંધતીથી રેહાના કેટલી દૂર છે? 2. કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? 3. કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? ઉકેલ. 1. અરુંધતીથી રેહાના 3 મીટર દૂર છે. 2. કવિતા અને ઉમાથી રેહાના 6 મીટર આગળ છે. 3. કવિતા અને ઉમા અંતિમ રેખાથી 15 મીટર દૂર છે. તમે બધા સેન્ટીમીટર અને મીટર વિશે તો જાણો જ છો, ખરું ને? તે છતાં અહીંયા આપણે યાદ કરી લઈએ અને નવો એકમ કિલોમીટર વિશે જાણીશું. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. હવે આપણે 1500 મીટર અને 3000 મીટરને કિલોમીટરમાં ફેરવીશું. અહીં 1500 મીટર એટલે 1000 મીટર અને 500 મીટર એમ થાય. 1000 મીટર એટલે 1 કિલોમીટર અને 500 મીટર એટલે 1000 ભાગ્યા 2 એટલે અડધો કિલોમીટર થાય. 3000 મીટર એટલે 3 ગુણ્યા 1000 મીટર એટલે કે 3 કિલોમીટર. મહાવરો. આ બધી દોડ તો નાની છે, પણ તમે લાંબા અંતરની દોડ વિશે તો સાંભળ્યું હશે, જેને મેરેથોન કહેવાય. આ દોડમાં લોકોને રસ્તા પર દોડવાનું હોય છે અને અંદાજે 40 કિલોમીટર દોડવાનું હોય છે. આ તો આપણે દોડની વાત કરી. હવે આપણે લાંબી અને ઊંચી કૂદની વાત કરીશું. હવે તમને થશે, લાંબી અને ઊંચી કૂદ કઈ રીતે અલગ અલગ છે? ચાલો કહું. લાંબી કૂદમાં તમે કેટલું લાંબુ કૂદી શકો છો તેની સ્પર્ધા હોય છે. ઊંચી કૂદમાં તમારે ઊંચું કૂદવાનું હોય છે. જે સૌથી વધુ ઊંચું કૂદે તે વિજેતા ગણાય. અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી કૂદ અને ઊંચી કૂદના વિક્રમોની વાત કરી છે. તે પરથી કેટલાક ઉકેલો મેળવીશું. કોષ્ટક જુઓ અને નીચેના પ્રશ્નોના ઉકેલ મેળવો. 1. ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટરનો કૂદકો મારવો પડે? 2. બોબીએ 2 મીટર સુધી પહોંચવા વધુ કેટલો ઊંચો કૂદકો મારવો પડે? 3. ગલીનાનો લાંબો કૂદકો કેટલો છે? નીચેના વિકલ્પ જોઈ સાચા વિકલ્પ પસંદ કરો. ઉકેલ. 1. ઊંચા કૂદકાનો વિશ્વ રેકોર્ડ 2 મીટર 45 સેન્ટીમીટર છે, જ્યારે ચંદ્રપાલનો રેકોર્ડ 2 મીટર 17 સેન્ટીમીટરનો છે. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર બરાબર ને? માટે 2 મીટર
45 સેન્ટીમીટર એટલે 245 સેન્ટીમીટર થાય અને 2 મીટર 17 સેન્ટીમીટર એટલે 217 સેન્ટીમીટર થાય. હવે 245 સેન્ટીમીટરમાંથી 217 સેન્ટીમીટર બાદ કરતા જવાબ 28 સેન્ટીમીટર મળે. વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા ચંદ્રપાલને વધુ 28 સેન્ટીમીટર કૂદકો મારવો પડે. 2. બોબી એના ઊંચા કૂદકાનો રેકોર્ડ 1 મીટર 91 સેન્ટીમીટર છે. 1 મીટર 91 સેન્ટીમીટર એટલે 191 સેન્ટીમીટર અને 2 મીટર એટલે 200 સેન્ટીમીટર. 2 મીટર સુધી પહોંચવા માટે 200 સેન્ટીમીટરમાંથી બોબીએ મારેલા કૂદકા 191 સેન્ટીમીટર બાદ કરતા જવાબ 9 સેન્ટીમીટર મળે. બોબીને 9 સેન્ટીમીટર ઊંચો કૂદકો મારવો પડે. 3. ગલીનાનો કૂદકો 7 મીટર 52 સેન્ટીમીટર છે, જે 7 અને અડધા મીટરની નજીક છે. તેથી સાચો વિકલ્પ બ છે. મહાવરો. ડોક્ટરે દેવી પ્રસાદને સ્વસ્થ રહેવા માટે દરરોજના 2 કિલોમીટર દોડવાની સલાહ આપી છે. ઉદાહરણ: દેવી પ્રસાદે આ મેદાનનો એક આંટો માર્યો. તેણે કેટલું અંતર કાપ્યું હશે? ઉકેલ: મેદાનની ચારે બાજુનો માપ બરાબર 500 મીટર વત્તા 500 મીટર વત્તા 500 મીટર વત્તા 500 મીટર બરાબર 2000 મીટર. આપણે જાણીએ છીએ 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય, એટલે 2000 મીટર બરાબર 2 કિલોમીટર થયું. હવે આપણે કુતુબ મિનારની વાત કરીએ. શું તમે જાણો છો કુતુબ મિનાર કેટલો ઊંચો છે? ના, ખરું ને? કુતુબ મિનારની ઊંચાઈ 72 મીટર છે. ઉદાહરણ: એક ઉપર એક કેટલા રૂમ આવે તો કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થાય તેનો અંદાજ લગાવીએ. ઉકેલ: કુતુબ મિનારની ઊંચાઈ 72 મીટર છે અને આપણા વર્ગખંડની ઊંચાઈ 3 મીટર છે. આવા 10 વર્ગખંડની ઊંચાઈ 30 મીટર થાય. આવા 20 વર્ગખંડની ઊંચાઈ 60 મીટર થાય. આવા 21 વર્ગખંડની ઊંચાઈ 63 મીટર થાય. આવા 22 વર્ગખંડની ઊંચાઈ 66 મીટર થાય. આવા 23 વર્ગખંડની ઊંચાઈ 69 મીટર થાય. આવા 24 વર્ગખંડની ઊંચાઈ 72 મીટર થાય. આમ 24 વર્ગખંડો એક ઉપર એક ગોઠવતા કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થાય. ગાંધીનગર અને હિંમતનગર ગુજરાતમાં આવેલા છે. હવે સુબોધ ગાંધીનગર જાય છે તે 21 કિલોમીટર દૂર છે. મંજરી હિંમતનગર જાય છે તે 43 કિલોમીટર દૂર જાય છે. હવે તે બંને વચ્ચેનું કુલ અંતર શોધવા આપણે 21 અને 43 નો સરવાળો કરીશું, જે 64 કિલોમીટર આવે. મહેશ સ્કૂલે ખૂબ દૂરથી આવે છે. પહેલા તે અંદાજે તળાવ તરફ 400 મીટર ચાલે છે. પછી સ્લીપર પોતાના હાથમાં લઈને 150 મીટર તળાવમાં ચાલે છે. ત્યાર પછી તે 350 મીટર પહોળા લીલા ખેતરને ઓળંગે. ત્યારબાદ 40 મીટર પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરી શાળાએ પહોંચે છે. તો શાળાએ પહોંચવા મહેશ કેટલું અંતર કાપે છે? દરરોજ શાળાએ પહોંચવા મહેશ દ્વારા કપાતું કુલ અંતર બરાબર 400 મીટર વત્તા 150 મીટર વત્તા
350 મીટર વત્તા 40 મીટર બરાબર 940 મીટર. મહેશને 940 મીટર ચાલવું પડે છે. ઉદાહરણ: તે અંતર 1 કિલોમીટરથી વધારે છે? ઉકેલ: ના, તે અંતર 1 કિલોમીટરથી ઓછું છે. મહાવરો: અહીં એક મસ્ત મજાનું કાવ્ય આપ્યું છે. તમે અહીં આવું વિચારી જુઓ. શું આવું થાય તો કેવી મજા આવે? હું ઈચ્છું કે હું પતંગ હોઉં તો ઊંચે આભમાં ઉડી શકું. આ ઇમારતથી પણ ઉપર હું ઈચ્છું કે હું પંખી હોઉં, જેથી હું ઉડી શકું અને પેલા પતંગની ઉપર પહોંચી શકું. હું ઈચ્છું કે હું વાદળ હોઉં તો આમ તેમ ફરી શકું, પેલા નાના પંખી કરતા પણ ઉપર. હું ઈચ્છું કે હું વિમાન હોઉં તો હું ઊંચે જઈ શકું, વાદળ ટેકરી કરતા પણ ઉપર. મહાવરો: આપણે શું શીખ્યા? બે બિંદુઓ વચ્ચેનું અંતર માપન. અંતરના એકમો સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરનું તેનાથી નાના સ્વરૂપમાં રૂપાંતર. જેમ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. અંતરના એકમોના વ્યવહારિક દાખલાઓનો ઉકેલ શોધતા.